स्वाध्याय 7 प्रकीर्णन स्वाध्याय છે દાખલા નંબર 23 I is equal integration tan inverse under root 1 minus x upon 1 plus x બરાબર તો x બરાબર ધારણા કરવાની છે ધારો કે x is equal cos 2 theta લો છું x is equal cos 2 theta તો અહીંયા શું થશે dx is equal cos નું વિકલન minus sin 2 theta અને 2 theta નું into 2 આ d theta હવે આપણે જોઈએ કે dx આ 2 આગળ લઈએ -2 sin 2 theta into d theta હવે અહીંયા આપણે કિંમત મૂકીએ તો આપણે શું કહી શકીએ કે ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ અંડર રૂટ 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta ગુણ્યા dx -2 sin 2 theta into d theta હવે આ 2 છે માઈનસ આગળ લઈ લઉં છું બરોબર છે 2 છે એ આગળ લઈ લીધો અહીંયા આપણે જોઈએ કે શું થશે કે ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ આપણે જોઈએ કે -2 આગળ લઈ લઉં છું tan ઇન્વર્સ હવે આનો જવાબ શું થશે આપણે વિચારીએ 1 cos 2 theta upon 1 plus cos 2 theta તો એનું સૂત્ર છે tan square theta is equal 1 cos 2 theta 1 plus cos 2 theta હવે અહીંયા tan square theta 2 theta ના અડધા theta લેવાના છે અને અહીંયા આપણે જોઈએ કે ગુણ્યા sin 2 theta તમને ખબર છે વર્ગ અને વર્ગમૂળ જાશે તો આપણે શું કહી શકીએ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ tan theta into sin 2 theta આ d theta હવે તો પ્રતિવિધેય અને વિધેય બે જાય પ્રતિવિધેય અને વિધેય બે જાય તો તમે એમ કહી શકો કે theta into sin 2 theta આ d તો ગુણાકારનો સંબંધ છે તમે વિચારી શકો અહીંયા ખંડસ્થ સંકલનનો નિયમ લાગુ પડશે લ પ્ર બે ત્રિઘાત તો આપણે જોઈએ કે આ કયું વિધેય થાય બેઝિક વિધેય અને આ ત્રિકોણમિતિય વિધેય લ પ્ર બે ત્રિઘાત એટલે આપણે જોઈએ કે આ બરોબર છે આપણે u આને કહેશું v sin theta sin 2 theta તો આપણે જોઈએ કે -2 ને હારે રાખશું -2 હવે પેલું પદ થીટા એમનો ઇન્ટિગ્રેશન sin 2 theta પછી માઈનસ આપણે જોઈએ કે આ માઈનસ અને -2 હારે રાખું છું ઇન્ટિગ્રેશન ક્લોઝ બ્રેકેટ -2 d by d theta જો આ જે માઈનસ છે એ -2 ના છે અને આપણે જોઈએ કે આગળ થીટા છે ઇન્ટિગ્રેશન sin 2 theta આ d theta અને ક્લોઝ બ્રેકેટ ની બહાર પણ d theta આપણે ખંડસ્થ સંકલનનો નિયમ લાગુ કર્યો છે તો અહીંયા આપણે વિચારી શકીએ -2 theta sin નું માઈનસ cos આપણે વિચારી શકીએ કે -cos 2 theta upon 2 શા માટે થીટા નો સહગુણક 2 છે એટલા માટે હવે અહીંયા માઈનસ ઇન્ટિગ્રેશન હવે આ માઈનસ માઈનસ પ્લસ એ હું બહાર લઈ લઉં તો હાલશે 2 છે હું બહાર લઈ લઉં અથવા ત્યાં રાખીએ તો હાલશે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન -2 અને થીટા નું 1 ઇન્ટુ sin નું -cos 2 theta upon 2 into d theta તો આપણે જે આ 2 ફરી પાછા ગયા તો આપણે વિચારી શકીએ માઈનસ માઈનસ પ્લસ થીટા ગયા તો theta into cos 2 theta માઈનસ આપણે જોઈએ કેટલી વખત માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા આ માઈનસ એમ રહેશે આ 2 કટ તો અહીં વળધા cos 2 theta into d theta cos 2 theta માઈનસ ને માઈનસ ના માઈનસ cos નું પ્લસ sin 2 theta upon 2 plus c તો અહીંયા આપણે જોઈએ કે cos 2 theta is equal તો આપણે x ધારેલું છે તો અહીંયા ધ્યાન રાખવાનું આ થીટા એટલે કેટલા થશે થીટા જો બાળકો થીટા ની વેલ્યુ આપણે બાજુ અહીંયા આપણે જોઈએ કે તમને શું કીધું છે અહીંયા વિચારી કે x is equal cos 2 theta x is equal cos 2 અથવા તો આપણે એક કામ કરીએ અહીંયા છે ને ઉપર નીચે 2 ગુણેલા છે ને ઉપર નીચે 2 એમ નંબર રાખીએ બરોબર તો આપણે એમ કહી શકીએ જો ગણો 2 theta is equal cos inverse x તો આ 2 theta is equal આ 1/2
2 थीटा इज इक्वल cos इनवर्स x गुणिया cos 2 थीटा तो x माइनस छोकरो sin 2 थीटा तो sin 2 थीटा तो એને નીચે સમ લાગુ પાડો 1 cos સ્ક્વેર થીટા 1 cos સ્ક્વેર 2 થીટા બાય પ્લસ c જો મેં નીચે સમ લાગુ પાડ્યો છે બરોબર છે તો અહીંયા આપણે ફરી પાછી એક વ્યવસ્થિત કિંમત રાખ્યા x/2 cos ઇનવર્સ x માઈનસ અંડર રૂટ 1 cos 2 થીટા ઇઝ ઇક્વલ x સ્ક્વેર બાય 2 પ્લસ c બરોબર છે વ્યવસ્થિત જોઈ લેવાનો દાખલો થોડો અઘરો એવો છે દાખલા નંબર 23 અહીંથી આન્સરમાં એવું કર્યું છે કે 1/2 કોમન લીધા છે 1/2 કોમન આવી રીતે 2 કોમન 1/2 કોમન કાઢેલા છે કોઈ વાંધો નહીં નંબર 24